હરમાલા કરતો તો મારકૂટ કરતો તો નો બેઠી હતી રીહણા. રીહામણે હતી? હોય રીહણે હતી. ભાઈ બોલો છો? સાગરભાઈ. હા મેં કયા મારા કરાયો તો મારી નોકરી લઈને દાતા રહ્યા છે. હા તો શું હતું બોલો ને. નોકરી સાહેબ ભૂષણપર નો ભોપાર લઈને દાતો રહ્યો છે. વિગતવાર જણાવો. આ છોકરા આગળ લઈ જાઓ ઘડીક, તમને અવાજ આવે હેરકો. હા હું છેટી છું. આપણે હવા ના લે કેથે ભાઈ ફોન કરાયો. હા. અમારે છોકરી છે કે ને. હા. ત્રણ આવી લીધી રાવઢા. હા. 4 ઓપરેશન છે, છોકરા 3 છે. હા. ભૂષણપર નો ભૂભાર લઈને જતો રહ્યો છે. 1.5 મહિનો થવા આવી થઈ ગયો છે. તમારી દીકરીને? મારી દીકરી છે સાહેબ. હા. એટલે પરણાવેલી છે તમારી દીકરી? હવે પરણાવેલી છે. હા. પરણાવેલી રાવઢા. ક્યાં પરણાવી? રાવઢા. સાવઢા? હોય. એ તાલુકો કયો લાગે? એ તાલુકો લાગે સાહેબ દિયોદર તાલુકો લાગે. દિયોદર? હા. બરોબર. અને 1.5 મહિનો જો 1.5 મહિનો થાય છે સાહેબ. ગોતન તો ખૂબ સારો કહેવાય છે. ગોતી દઈ ભલા મને. એમાં હું બોલ્યા તમે માડી? તમારું નામ શું છે? હા મારું નામ હંસાબેન. આખું નામ? આખું નામ હંસાબેન વાઘાભાઈ. હા. કયા સમાજમાંથી? દેવી પૂજક બોલાય માડી? હા દેવ પૂજક. શું સાહેબ? હા ભલે પણ તમને ખ્યાલ ન હોય હું કહું તમને તો ખ્યાલ અપાવું છું. હા. એટલે તમારી દીકરી ક્યાં હારે આપી હતી તમે? અમે હારે આલી હતી રાવઢા આપી હતી. દારૂ હરમાલા કરતો તો મારકૂટ કરતો તો નો બેઠી હતી રીહણા. રીહામણે હતી? હોય રીહણે હતી. હા. તમારી દીકરી આપણે તોડવા નથી દી. કાર સિગરેટ ઉપાડીને જો કે કોઈ ખવડાવીને કોઈ લઈને દાતો રહ્યો કે એવું કર્યું છે કોન્ટ્રાક્ટ. હા. એટલે તમારે દીકરીનું નામ શું છે માડી? ચેતનાબેન. ચેતનાબેન? હા ચેતનાબેન વાઘાભાઈ. કેતનાબેન વાઘાભાઈ? હા. સામે વાળા તમે દીકરી આપી હતી જમાઈનું નામ શું છે? એનું નામ જીવાભાઈ દેવાભાઈ. જીવાભાઈ દેવાભાઈ? હોય. હા. એટલે એ તમે લગ્ન કર્યો તો કેટલો ટાઈમ થયો તો માડી? એને 12 વર્ષ થઈ ગઈ સાહેબ. 12 વર્ષમાં? દીકરા કેટલા? લગ્ન કર્યા તો એટલો થઈ ગયું છે. હા. હા 12 વર્ષ. એને દીકરા કેટલા છે? દીકરો કેટલા છે? 2 દીકરીઓ હતી. 2 દીકરીઓ હતી ને 1 દીકરો. 3 ભાઈ બહેન. 2 દીકરીઓ ને 1 દીકરો? હોય. હા. 2 દીકરીઓ ને 1 દીકરો 3. હા. એટલે એ તમારી જે દીકરી છે શું નામ કીધું મને? કેતનાબેન? હો ચેતનાબેન. હા. તો એ ભાગી જવાનો કેટલો ટાઈમ થયો? એને ભાગી જાય 1.5 મહિનો થઈ ગયો. આજ 1.5 મહિનો થાય છે. એટલે એ સામે વાળો કયા સમાજમાંથી વ્યક્તિ કોણ લઈ ગયો છે? કુંભાર છે ભૂઢણપર નો. કુંભાર છે? હોય. હા. એટલે એ તમારે ત્યાં કોન્ટેક્ટ કઈ રીતે હતો? એને તમારી ભેગા રહેતા કઈ રીતે? શું કઈ કામકાજ કરતા? ના સાહેબ કોઈ કોમ કરતો હોય ને તો કોઈ ભાળ્યો નથી. હવે શિખર શું ચમચમ છે કોઈ ખવડાવીને પાડીને જો કે કોઈ લઈને જતો રહ્યો. 3 છોકરાની માને ખવડાવીને ઉપાડીને લઈ જવાનો મતલબ શું છે? એ કુંવારો હતો કે એ પરણેલો હતો? કુંવારો હતો કુંવારો. કુંવારી છોડીને નહીં કાંક ખવડાવે? તમારે છોડીને શું કામ ખવડાવે? સાહેબ શું નથી ખબર પડતો જ ના પડ્યો. મળે આમાં શું છે ખવડાવવાનું ને એવું કઈ ન હોય? હા. કે કઈ ઉતાર બુતાર નાખ્યું ને એવું તમને મનમાં એવું છે ને? લઈ જઈ હાસો. એ કઈ ન હોય. લઈ ગયો ને એકબીજાને પ્રેમ થઈ ગયો છે. વાતો કરતા હોય છે. ફોન પર કાંક ભેગા કામકાજ કોન્ટેક્ટ તો કાંક હશે ને? કાંક કામકાજ આરે કરતા હોય છે. કોન્ટેક્ટ છે તમે ભેગા ભાળેલા કોઈ દી? ના ભેગા સાહેબ કોઈ દાડો ભાળે નથી. તો તમને એ લઈ જવાનું કારણ શું? એમ કે કઈ ત્યાં એને હાહરિયામાં જતો એ? હાહરિયામાં તો જાત ભાળ્યો કે ના મેં તો ભાળ્યો નથી હાહરિયામાં. હા. અહીંયા હીરો આવતો ને જાતો. અહીંયા બાજુમાં દલિત ની ઘરે એ એની ઘરે આવતો. ઉભા 1 મિનિટ ચાલુ રાખો સાહેબ. મારું દિમાગ કામ કરતું નથી ને એટલે મારા દેશને હાલો તમને બધી વાત કરશે. મને શું છે કે મને ઓલી છોકરી જાતી ને હું તો હારી બેઠી છું. બોલતા જ નથી આવડતું કોઈ. છોકરી જાતી રહી છે પણ પાછું બીજું ઊભું થાય આમાં એવું થાય મળી. ના સાચી વાત લે મારે જે છે ને એનાથી વાત કરો તમને બધી વાત કરશે. આપો સાહેબ છોકરી કેમ જાતી રહી છે? હલો સાહેબ. હા બોલો. સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું.
સાગરભાઈ રાઠોડ. હા. હા બોલો બોલો જી. ફોન કર્યો તો તમે કે છોકરી જાતી રહી છે એમ. ફોન કર્યો તો એમ? હા તો હવે જાતી રહી છે છોકરી. હા. હા તો હવે એમાં કોઈ ગોચું ચડતું નથી. 1.5 મહિનો થઈ ગયો. 1.5 મહિના થઈ તો ક્યાં પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ ઝીબ્રા થાણે આલી છે, દિવતરે આલી છે. તો શું કહે છે સાહેબ, શું કહે છે? સાહેબ તો હવે કોઈ કે હવે ગોતા એમ કરે છે. એમ નહીં પછી એને મૈત્રી કરાર કર્યા કે કઈ રીતે રહે છે? આમ કઈ કાગળિયા કર્યા કે એમને રહે છે એની હારે? હવે એ તો સાહેબ કોઈ મેટ્રિક કરાર નું કોઈ હવે મને તો કોઈ ખબર નથી. હવે હાલ તો હા. સમાચાર મળતા મેટ્રિક કરાર ના તો હા. તે કોઈ એનો પત્તો મળતો નથી કે કોઈ મેટ્રિક કરાર નો કોઈ જવાબ નથી મળતા. હા. પણ હાલ બહાર છે હવે ક્યાં છે એ માહિતી નથી. બરોબર. આ તમારા દીકરીના અલકાબેન છે? ના, ચેતનાબેન. ચેતનાબેન, મને આ પાછું ભૂલે છે. તો એ બેન ચેતનાબેન છે એના દીકરા કેટલા છે? એને એક દીકરો છે ને અને એક દીકરી છે. બરોબર. શું નામ છે એનું? એક તો મરી ગઈ છે છોકરી, 2 હતી તો. હા. ને એક છોકરી છે ને એક છોકરો છે. નામ શું છે એનું? છોકરાનું કે છોકરીનું? થોડી છોકરા બેનું નામ શું છે? જહો. છોકરાનું નામ જહો છે અને છોકરીનું નામ તેજલ છે. બરોબર. જોહર તેજલ. તો તમે દેવીના નિવેદ બે નાળિયેર બાળિયેર કઈ માન્યું કે નહીં? નિવેદ કઈ કર્યા? દિવેટ દેવીના દેવીને તો કોઈ દિવેટ તો કોઈ કરી નથી. તો કેમ નથી થતું? હવે સાહેબ દેવીને તો હવે દેવી ઘણા ડોશી વાતડા નાખીને બેઠા છે. હા. પણ હવે એ વાતડા કોઈ કામ કરતા હજી નથી તો સાહેબ. ડોશી આંતોડા નાખ્યા? નાખ્યા તો છે આમ કે પણ આવશે ખરી એમ કે છે કે. હા. કોણ કે છે? આ ડોશી કે છે કે આવશે 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 પણ આવે એમ ન આવે. ડોશી નાલો તો હાલો. હેલો. હા. હું નાખ્યું? આંતોડા નાખ્યા તમે? અત્યારે સાહેબ નાખ્યા ને એક વીર બાપજી બેઠા હતા મારા સોરાશી ખાતાના નાખ્યા પણ તમે લાવી આલો. તમારે તો મોટા વીર બાપજી તમે તો. એટલે પણ સોરાશી ખાતાનું ક્યાં સોરાશી ખાતું હતું તો એમાં કેટલા ખર્ચો કઈ કર્યો કે કઈ નિવેદ બિવેદ નું કઈ કર્યું કે ખાલી એમને જ કર્યું? છોકરી આવે તો ખર્ચો થાય ને વગર આવે તો શું કરો ખર્ચો? એટલે હું નાળિયેર માન્યા કે શું માન્યું? નિવેદ કઈ માન્યા? હવે નિવેદ તો માન્યા છે સાહેબ. કયા નિવેદ માન્યા? હવે તમે શું કહો? હે? ઠાકરસી થઈ છે. ઠાકરસી આપણે શેના નિવેદ માન્યા છે એમ કઉ છું? કોઈ શીરો થડા બાર કોઈ બોકડો માન્યો છે ને આવું બધું માન્યું સાહેબ. બોકડો નહીં ચડાવતા. બોકડો નહીં ચડાવતા. દેવી બોકડો નથી માંગતી. બોકડો તમારે ખાવા હાટું તમે ચડાવો. હા ના ના કેવું પડે. હવે તમે કહો છો એટલે મેં મારા કહું છું ને કે ના કહો તમે મેં ના પાડે. એવું ના કરતા. એવું જીવ હત્યા નહીં કરતા. તમે લાવી આલો તો આપણે એમ કરવું જ નથી. ભલે હું કરે. હા એ લઈ આવશું. પોલીસ સ્ટેશને જવું પડે. એમાં ફરિયાદ થાય. એમાં કઈ દેવી દેવસ્થાન ત્યાં તમારું ત્યાં ભેગું ન કરી દે. સમજાણું? હા. હા. તો તમે એમ જો કે આંતોડા નાખ્યા આમ નાખ્યું એમાં તો તમે કેટલા દિવસથી તમારે સોડી વહી ગઈ છે? 1.5 મહિનો છો. 1.5 મહિનાથી તમે મહેનત કરી તો શું કઈ મળી ગઈ સોડી? તમે સોરાશી ખાતું તમે બધું ખોલી નાખ્યું? કઈ આવ્યું ખરું? ના. કોઈ પાસે જોર આવ્યું હતું કઈ? ના નથી દોરાયો. ભોવા બુવાને બોલાવ્યા હતા કોઈને? ના. છે અને મેં નગર કે સોરાશી ખાતું બધું ભેગું કર્યું હોય કદાચ થઈ જાય એમ. ના ના નથી બોલાવ્યું. છે તો મારી મદદ ની શું જરૂર છે? તમે ક્યાં હાલો કરી દઈએ? તમે મદદ કરો. લાભાની મદદ કરો. તમારે સોડીને લાવવી છે? હાલો સાહેબ. હા બોલો. આમાં જો આપને જો ભલામણ છે જો એ લાવી આલો તો તમે હવે જે દેવ ગણો. હા. તે આપ ભગવાન ગણો. હા. હવે અમારો તો કોઈ ઉપાય હવે નથી રહ્યો. બરોબર. અને જે આપણે ખર્ચા પાણી થતું છે એ હું હલાવી દઈશ. અરે ભાઈ ખર્ચો પાણી કઈ નો થયો. હા. હા એટલે આપણે હું કઈ લેતો નથી ખર્ચા પાણી એ વાત નો કરતા મારી આગળ. તમારું કામ કરી દઉં છું. બસ એટલું સાહેબ કરો. બસ એટલું કરો. કોઈ પૈસા માંગે તો દેવાના નહીં હો. ખર્ચા પાણી કોઈ પૈસા માંગે ને તો દેવાના નહીં. સમજાણું? હા હા. હાલો બોલો. આ દીકરી તમારી છે? હા મારા ભાઈની દીકરી છે. બોલો. તમારા ભાઈ નું આખું નામ બોલો. વાઘાભાઈ. વાઘાભાઈ. ધુડાભાઈ. 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 હા ધુડાભાઈ. હા. કયા સમાજ માંથી? દેવી પૂજક. દેવી પૂજક. દેવી પૂજક.
હા ગામ કયું છે વાઘાભાઈ નું? વાઘાબેન ચાળવા ચાળવા ગામ. હોય. તાલુકો કયો છે? તાલુકો લાખણી. લાખણી. હા. જિલ્લો? જિલ્લો છે થરાદ, વાવ થરાદ. થરાદ. વાલો એ થઈ ગયું કમ્પ્લીટ. હવે આ દીકરી છે, દીકરી નામ શું છે? ચેતનાબેન. ચેતનાબેન. હોય. હા, એનું ઈ ક્યાં ગામ તમે હાહરે આપેલા હતા? ઝાલોટા જાતી. હે? ઝાલોટા ઝાલોટા. જારોડા? ઝાલોટા. જાળોઢા. હા. હા, બરોબર. કયા તાલુકાનું લાગે? અહીંયા દિયોદર તાલુકો લાગે. દિયોદર. હોય. દિયોદર. હવે આ ચેતનાબેન ના બાળકોનું નામ શું છે બેયનું? બેનું નામ તેજલ, એક છોકરીનું નામ તેજલ. તેજલ ને જહો. હા જોહો. જહો. હવે આ તેજલ ને જહો ક્યાં છે અત્યારે હાલ? ખાલી એના બાપ કન છે. એના બાપનું નામ શું છે? જીવાભાઈ. જીવાભાઈ ના બાપાનું નામ? દેવાભાઈ. જીવાભાઈ દેવાભાઈ દેવી પૂંજક. દેવી પૂજક ઝાલોટાના. દેવી પૂંજક. ઈ ગામ કયું કીધું? ઝાલોટા. ચાળોટા. હાલો, એ લખાઈ ગયું બધું કમ્પ્લીટ. હવે ઈ આ જે છોકરો લઈ જવા વાળો કોણ છે આ ચેતનાબેન ને? એ પ્રજાપતિ છે ભાઈ. પ્રજાપતિ છે, પણ કોણ શું નામ છે એનું? ઈશાભાઈ ગોવાભાઈ. કિસ્સાભાઈ. ઈશાભાઈ ગોવાભાઈ. ઈશાભાઈ. હોય ઈશાભાઈ. હા, ઈશાભાઈ ગોવાભાઈ. હાલો, એ બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આ ઈશાભાઈ આ પ્રજાપતિ ઈશાભાઈ છે, હા હા, એનો નંબર છે તમારી પાસે? નંબર છે. નંબર છે પણ કે બંધ આવે છે. બંધ આવે છે. હોય. હા, ઈશાભાઈ કયા ગામના છે? બુઢણપરના. રાજકન બુઢણપર ગામના. બુઢણ પર. હા. તો આને કોન્ટેક્ટ કેમાં લઈશો? હવે કોન્ટેક્ટ ની સાહેબ માહિતી જ નથી આવતી. પોલીસ સ્ટેશન ફરિયાદ આપી છે તો હું સાહેબે કીધું તમને? સાહેબે કીધું કે અમે જ્યાં છે અમે તપાસ કરા છે આવું કહે છે. હા. એ કોઈ તપાસ કરી કે ન કરી એ કોઈ જવાબ મળતો નથી. અમે કે જ્યાં છે એમ કાયમી કહે છે. હવે સવારે જ્યાં પ્રમદાડે ત્યાં કાયમી એમ વાત આવે છે ફોનમાં. પોલીસ સ્ટેશન કયું પોલીસ સ્ટેશન લાગે નજીકમાં તમારે? મારે જીબડા. જીબડા. હોય. પોલીસ સ્ટેશન જીબડા. શું નામ છે સાહેબનું? સાહેબનું નામ દિલીપભાઈ નામ છે. દિલીપભાઈ. હોય. બીજા તો છે સાહેબ પણ નામ બીજાનો તો નથી ભાવતો. જે મોટા બીટ જમાદાર છે એમનો. નંબર છે તમારી પાસે જીબડા સાહેબનો? ના ના ના, પીએસએ નો નથી નંબર. તો કોનો નંબર છે પોલીસ સ્ટેશને? હા, ચનો દિલીપભાઈ નો છે. હે? છે દિલીપભાઈ નો. હા, દિલીપભાઈ નો નંબર છે. હા, બોલો નંબર. નંબર હાલ દો. કાઢું. હા, ફોનમાં છે સાહેબ પણ આવડતો નથી. પણ હવે ઉભા તો કોક. આ તો તમારે આમ જુઓ, આ ચેતનાબેન નો ફોટો મારા ફોનમાં મોકલવો પડશે ને વિડીયો વાયરલ થશે હો ભાઈ. ચેતનાબેન નો ફોટો મેળવો પડશે. હા, તો ચેતનાબેન નો ફોટો મેળવવાનો ને? હા, ચેતનાબેન નો ફોટો મોકલવો પડશે. અને જે આપડા બેન કોણ વાત કરે છે એના મમ્મી? એની મમ્મી છે તમારું હંસાબેન. હંસાબેન વાત કરે છે ને? હંસાબેન ને એના મમ્મી નો ફોટો મોકલવો પડશે. હા, તમારો ફોટો મેળ દો. હા, એટલે ચેતનાબેન નો હંસાબેન ના બે મા દીકરીના ફોટા મોકલો. હા, રોડો જીજો. હા, મેળાવું. હો. અને જમાઈ અત્યારે શું કરે છે? હે? જમાઈ શું કામ કરે છે? જમાઈ તો બાપડો મજૂરી કરે. એની આગળ હાથ મજૂરી કરે છે. કોઈ કામ કાજ થાય મજૂરી. હા. ખેતી બીજી છે નહીં. દારૂ બારૂ પીવે છે એમ કે છે ને? દારૂ તો ભાઈ કે પીએ છે એમ. અમે તો ભાઈઓ નથી પણ પીએ છે એમ. ઠીક. હવે દારૂ તો પીએ છે. દીકરીને કે હા હરિયામાં દુઃખ હતું તે આ રીતનું કર્યું કઈ? કોઈક તકલીફ તો હશે ને સાહેબ. એમ તો 2-3 વખત પાવામાં આવી હતી. હા. એટલે અહીંયા હેરાન કરતો હતો એટલે આવી હતી. હું મહિનો ભરી હોય રહીને એના પાસે ભાગી ગઈ. બરોબર. હા. હાલો, આપણે જિલ્લો જીબડા પોલીસ સ્ટેશન થી સાહેબ બોલો છો? હોય. હા, આપણે બીએસએ સાહેબ ફરજ કેમાં બજાવો છો સાહેબ તમે? હે? આપણે પોલીસ સ્ટેશન થી સાહેબ બોલો છો, કેમાં ફરજ બજાવો છો? પીએસઆઈ માં છો કે કોન્સ્ટેબલ સાહેબ માં? ના, કોન્સ્ટેબલ માં. ઠીક. હવે સાહેબ આપણે એક અહીંયા તમારે અહીંયા અરજી આવેલી છે.
ફરિયાદ હા. આવેલી છે આપણે જે વાઘાભાઈ ધુડાભાઈ જે દેવી પૂજક છે સાળવાના. હા હા શું નામ? વાઘાભાઈ ધુડાભાઈ દેવી પૂજક, હા હા જેમના ચેતનાબેન જે તેમના ઘરના છે ને એ વૈયા ગયેલા છે. એમની છોકરી હશે કદાચ. વાઘાભાઈ ની હા એમને કોઈ ભાઈ ગુમ એક છે અમારી પાસે ચેતનાબેન કરીને. આ ચેતનાબેન એને મહિનો દિવસ થઈ ગયો છે. હા હા તો એનું સાહેબ કામ ક્યાં પહોંચ્યું છે? મહિનો દિવસથી હજી કઈ હજી એનો કઈ જવાબ નથી મળ્યો એને. એમને જો થરાદ જે છોકરો લઈ ગયો હતો ને હા એ છોકરાને ત્યાં 3 વખત તપાસમાં જઈ આયા. ત્યાંથી ડીસાનું આવ્યું હતું. ડીસા અમે જઈ આયા ભાઈ. હા પછી એમની કોલ ડિટેલ એ કાઢી છે. પણ હા. એમની પાસે હાલ કોઈ એવો ચાલુ એક્ટિવ નંબર નથી. અને બરોબર. આગળની તપાસ ચાલુ જ છે. પણ એમને એને જે જૂના જે કોલ ઈમેલ આઈડી માંથી કયા નંબરમાં ફોન ગયો છે એ બધા એ ક્યાં ઈમેલ આઈડી વાપરતા હતા? ઈમેલ આઈડી ઉપર હોય એટલે ફોન પણ તો હવે ફોનમાં મેલ આઈડી હોય કે નહીં સાહેબ? હે ફોનના જે મેલ આઈડી હોય એમાંથી ફોનમાંથી વાપરતા એ હા ફોનમાંથી એ તો વાત કરી તો હા એ તો કાઢીને ડિટેલ. પણ એમાં તો કેવું હોય ખબર હવે આપણને કન્ફર્મ હોય કે આ જગ્યાએ હવે ફોનમાં વાત કરેલી તો કેવી ઘણા લોકોથી કરેલી હોય પણ આપણે તો કન્ફર્મ હોવું જોઈએ ને કે આના જોડે જ છે એવું એમ. વચ્ચે હમણાં મેસેજ આવ્યા હતા કે ડીસા કે છે ડીસા ભાઈ કોઈક ભાઈ આમને કોલેસ્ટર ઉપર તો રાતે અમે 10 વાગે ડીસા જઈ આવ્યા હતા. બરોબર. તો હવે એ વ્યક્તિ કોઈ પ્રજાપતિ ઈશાભાઈ નામનો કોઈ વ્યક્તિ છે, ઈશાભાઈ ગોવિંદભાઈ, એની સાથે વયા ગયા છે બેન. હા એ તો અમને ખબર છે ને એની પ્રજાપતિ સાથે ગયા એ તો. હા તો પછી એને કઈ એ પ્રજાપતિના ઘરે જઈ આવ્યા ને અમે. હા તો ત્યાં જાણ કરી તો શું થયું? એ હારે ચોક્કસ ઈ જ છે એમના કે ઘરે બીજું તો એ કોઈ? પ્રજાપતિ છે ને કાઢી મૂકેલો છે. ઘરેથી જ કાઢી મૂકેલો છે. 5 વર્ષથી છોકરો દારૂડિયો છે. બરોબર. એને ઘરેથી કાઢી મૂકેલો છે કે ઘરે અમારે એમના ભાઈઓ છે તો કે અમારો કોઈ કોન્ટેક્ટમાં જ નથી આવ્યો આ. બરોબર બરોબર. એટલે મારું શું કહેવાનું સાહેબ કે હવે એને સંતોષપૂર્વક જવાબ નથી મળ્યો તો હવે ક્યાં કામ પહોંચ્યું છે એ માટે તમને ફોન કર્યો છે મેં સાહેબ. હા એ તો મેં તમને કીધું ને તમે આવો મારા ઓફિસ હું તમને આખી ડિટેલ આપી દઉં એમને ક્યાં સુધી ક્યાં પ્રોસેસ કરી એમ. તમે ક્યાંથી બોલ્યા? હું તો મહુવાથી બોલું સાહેબ, સામાજિક કાર્યકર છું. બોલો. ઓકે તો કઈ વાંધો નહીં. તમે તાર આવજો ત્યાં ચીબડા ને એમને કહેજો કે તપાસ ચાલુ જ છે. હા આમાં કેવું હોય હા. આપનું શુભ નામ? મારું નામ સાહેબ સાગરભાઈ રાઠોડ છે. સાગરભાઈ હા એમને કહેજો પ્રોસેસ ચાલુ જ છે હા અને 100% એમને લઈ આપશું. પણ આમાં કેવું હોય છોકરા છોકરી જાય ને હવે હા. એમાં કેવું હોય જો એમને જો મોબાઈલ કોઈ એક્ટિવ કે આપણે કોઈ પેલું ઇલેક્ટ્રોનિક્સ કઈ આપણે પેલું એવિડન્સ મળે ને તો હા. બહુ જલ્દી આવી જતા હોય છે. ઓનલાઈન વસ્તુ ગમે એ તમને એવિડન્સ મળતો થાય. હવે ધારો કે ઈ હા. કોઈ ઇન્સ્ટા યુઝ કરતા હોય કે આપણે ઈમેલ ધારો કે એમનો મોબાઈલ નો આ EMI નંબર મૂક્યો એમાં બીજું કોઈ સિમ કાર્ડ ચડ્યું હોય આવું કઈ હોય ને તો જલ્દી મળી જાય. ઈ તો સાહેબ બરોબર આવું જો સમજી ગયો. જ્યાં સુધી નથી મળતું ને ત્યાં સુધી થોડોક એનામાં ટાઈમ લાગતો હોય હવે છે. ઈ તો નક્કી થઈ ગયું કે પ્રજાપતિ જે ઈશાનભાઈ છે ઈશાભાઈ એની સાથે જ ગયે છે બરોબર ભાઈ. પણ હવે એને મૈત્રી કરાર કર્યા છે કે ખાલી એમને મારે રહે છે એવો કઈ પુરાવો આવ્યો છે? ના એવું કઈ મૈત્રી કરાર કર્યા એવો કોઈ આપણી પાસે પુરાવો આવ્યો જ નથી હજી કે એમને લવ મેરેજ કર્યા હોય એવું આપણી પાસે કોઈ લવ મેરેજ તો નો થાય ને સાહેબ, કેમ કે લગ્ન થયેલા છે, 3 દીકરાની માં છે ઈ. હા એટલે કોર્ટ મેરેજ તો થાય શક્ય જ નથી કેમ કે આ સમાજ લેવલે લગ્ન કરેલા છે. એની પાસે રજીસ્ટર પુરાવા હોય ને એમ પંચાયતના. હા એટલે લવ મેરેજ ને એવું શક્ય ન બને. મૈત્રી કરાર એનો શક્ય બને. ના એવું કઈ આપણી પાસે એવો કોઈ પુરાવો હજી આવ્યો નથી કે હમણાં એવું. એટલે આનું જરીક વહેલા ધોરણે જરીક સાહેબ કામ લઈને જરીક કામ કરો ને તો શું છે કે એને ખ્યાલ આવી જાય. પાકો ભાઈ. ઓકે સર. જી સર. આભાર. મિત્રો તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો.